સાબર ડેરી ખાતે ગઈકાલે થયેલા ઘર્ષણ મામલે પોલીસે 74 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને 800 થી 1000 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આ 74 આરોપીઓમાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જસુ પટેલ તેમજ સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં પોલીસે 47 વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમના નિવેદન નોંધવાની તેમજ અન્ય લોકોની અટકાયત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। આ ઘર્ષણ દરમિયાન પોલીસ કર્મીઓ અને પશુપાલકો ઘાયલ થયા હતા, જ્યારે ટોળા દ્વારા પોલીસના 4 વાહનો અને સાબર ડેરીની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબર ડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે, અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક PM કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી, એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। આશરે 50થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। જે FIR છે એમાં પૂર્વ MLA નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેનને છે એમના નામ છે। હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।